નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026નું ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ સુધી શા માટે નથી આવ્યું, તેની પાછળ કયા કયા કારણ હોઈ શકે છે, તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યારે પણ આવશે ત્યારે તેમાં કઈ કઈ વિગતો તમને જણાવવામાં આવશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો કે ફાઇનલ મેરિટ લિસ્ટ આટલું મોડું થવા પાછળના મેં અહીં તમામ કારણો જણાવેલા છે. તો તમે અહીં જોઈ શકો છો કે સૌપ્રથમ તો તમારું જે છે તે ઓનલાઈન સ્કૂલ ચોઇસ ફિલિંગ. તો કે તમારે તમામ વિદ્યાર્થી જે પાસ થયા હતા તેને GSSYJUJની વેબસાઇટ પરથી ઓનલાઈન સ્કૂલ પસંદગી તેમજ ચોઇસ ફિલિંગ અને જે છે તે રજિસ્ટ્રેશન કરવાનું હતું, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટનો અભાવ અથવા તો તેને માહિતીના અભાવના કારણે ઘણા વિદ્યાર્થીઓ છે તે સમયસર ચોઇસ ફિલિંગ કરી શકતા નથી. પરિણામે તેઓ તેજસ્વી વિદ્યાર્થીઓ છે તે આ યોજનાનો લાભ લેવાથી વંચિત ન રહી જાય તેના માટે ચોઇસ ફિલિંગની તારીખમાં છે તે વધારો કરવામાં આવતો હોય છે, જેથી કરીને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ થોડુંક મોડું જતું હોય છે. અને આ વર્ષે પણ ચોઇસ ફિલિંગની તારીખમાં છે તે વધારો કરવામાં આવ્યો હતો. તેમજ તો કે તમારે જટિલ પ્રક્રિયા હોય છે, જટિલ દસ્તાવેજી ચકાસણીની પ્રક્રિયા. તો કે તમને પણ ખ્યાલ જ હશે કે ટોટલ 25,000 વિદ્યાર્થીઓનો સમાવેશ છે તે ફાઇનલ મેરિટ લિસ્ટમાં થવાનો છે. તો જેના કારણે તમે જે ચોઇસ ફિલિંગ રજિસ્ટ્રેશન કર્યું છે તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી DO કચેરીથી તમારું આવકનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, ધોરણ 1 થી 8 સરકારી કે ગ્રાન્ટેડ શાળાનો સળંગ અભ્યાસ તેમજ તે અન્ય તમામ ડોક્યુમેન્ટની છે તે કડકથી તપાસ કરવામાં આવતી હોય છે, જેથી કરીને કોઈ ખોટા ડોક્યુમેન્ટ જો રજૂ કરવા હોય તો તમે જે છે તે ખોટા જે છે તે ડોક્યુમેન્ટ રજૂ કરનારને ફિલ્ટર થઈ શકે, એટલે કે તેને જે છે તે ચકાસણી કરી અને ખોટા દસ્તાવેજો જો તમે રજૂ કરેલ હોય તો તેને ફરીથી જે છે તે તમારે જે છે તે અપલોડ કરવાના રહેતા હોય છે. તો આના કારણે તેમાં સમય છે તે વધુ લાગતો હોય છે આ તમામ ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં, જેના લીધે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે આટલું મોડું ગયું છે. પછી તો કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાનું સીટ મેપિંગ. તો કે તમને પણ ખ્યાલ છે કે તમામ શાળાઓમાં છે તે ધોરણ 9 થી 12માં તમે અભ્યાસ કરો છો તો તેમાં આ યોજનાનો લાભ મળે છે. તો તેમાં જે છે તે ગુજરાત સરકાર દ્વારા જે છે તે રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશિપ માટે સ્વનિર્ભર એટલે કે તમારી પ્રાઇવેટ શાળા, પછી તમારી જે છે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માંથી જે છે તે ઉપલબ્ધ બેઠકોનું તે જે છે તે મેપિંગ કરવામાં આવતું હોય છે, એટલે કે કઈ શાળામાં છે તે કેટલી બેઠકો જે છે તે ફાળવવી તેનું જે છે તે મેપિંગ કરવામાં આવતું હોય છે. એટલે કે તમામ સ્કૂલમાંથી જે છે તે સરખી રીતે તેમના યોજનાનો લાભ મળે છે. તમે તમામ ગમે સ્કૂલમાં અભ્યાસ કરો છો કોઈ પણ સ્કૂલમાં તો તમને તેનો લાભ સરખી રીતે મળે છે, તેના આધારે જે છે તે સ્કૂલ મેપિંગ કરવામાં આવતું હોય છે, જેથી કરીને તેનો સમય છે તે થોડોક વધુ લાગતો હોય છે. પછી તો કે તમારું કેટેગરી વાઇઝ કટ ઓફ અને ટાઈ બ્રેકર છે તે નિયમ. તો કે આ શું છે, તો કે તમને પણ ખ્યાલ હશે કે ઘણા વિદ્યાર્થી મિત્રોના સરખા માર્ક હોય છે છતાં પણ તેનું મેરિટમાં છે તે નામ નથી આવતું, તો તેના કારણે આ જે છે તે નિયમ બનાવવામાં આવ્યો હશે. તો આ નિયમના આધારે તમારું જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ બનતું હોય છે. તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે તે જનરલ, EWS, પછી SEBC એટલે કે OBC, SC અને ST વિદ્યાર્થીનું કેટેગરી વાઇઝ જે છે તે અનામતના ધોરણે તમારું મેરિટ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવતું હોય છે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી 2 કે તેથી વધુ વિદ્યાર્થીઓને જો સરખા ગુણ હોય તો તેની ઉંમરના આધારે અથવા કેટેગરી અથવા અન્ય નિયમોના આધારે જે છે તે તમારું જે છે તે રેન્ક નક્કી કરવામાં આવતું હોય છે, અને તમને જે છે તે આવી રીતનું તમારું જે છે તે તમારો જે નંબર હોય છે તે નક્કી કરવામાં આવતો હોય છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એવી કોમેન્ટ આવતી હોય છે કે અમારે પણ સરખા જ માર્ક છે પણ છતાં પણ અમારું મેરિટમાં નામ નથી આવ્યું. તો આ નિયમના આધારે છે તે સરકાર દ્વારા જે છે તે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે, તો તે બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો. પછી તો કે અન્ય યોજનાઓનું જે છે તે ડેટાનું મેપિંગ કરવામાં એટલે કે ચેકિંગ કરવામાં આવતું હોય છે. તો કે તમને પણ ખ્યાલ છે કે ઘણી જે છે તે આ યોજના અંતર્ગત તમને અન્ય પણ યોજનાનો જે છે તે તમે લાભ લઈ રહ્યા હોય, જેવા કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, પછી જ્ઞાન સેતુ, પછી રક્ષા શક્તિ મોડેલ સ્કૂલ, અલગ અલગ રીતની તમારે તમામ યોજનાઓનો જો અન્ય લાભ લેતા હોય તો એક જ વિદ્યાર્થી 2 કે તેથી વધુની યોજનાનો લાભ ન લઈ લે, એટલે તેના માટે જે છે તે અલગથી ચકાસણી કરવામાં આવતી હોય છે. તો આ પ્રોસેસમાં પણ થોડી ઘણી જે છે તે વાર લાગતી હોય છે, જેથી કરીને તમામ ચકાસણી થઈ શકે સચોટ રીતે, જેથી તમારું જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ થોડીક વાર લાગતી હોય છે. અને છેલ્લું કારણ છે તે ટેકનિકલ પોર્ટલ અપડેટ, એટલે કે તમારું જે છે તે પોર્ટલ છે તે અપડેટ કરવાનું આવતું હોય છે. તો કે તેના ઘણા ડાટા જે છે તે વધુ પડતા ડાટા અપલોડ થઈ જતા હોય છે, જેના કારણે જે છે તે ટેકનિકલ પ્રોબ્લેમ આવતી હોય છે. તો ટેકનિકલ પ્રોબ્લેમનું જે છે તેમાં જે છે
તે સમયસર છે તેનો સુધારો કરવામાં આવતો હોય છે, વેબસાઇટનો સુધારો કરવામાં આવતો હોય છે, જેથી કરીને તમને આગળ કોઈપણ પ્રકારની તેમાં પ્રોબ્લેમ ન આવે, જેથી કરીને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ મોડું થતું હોય છે. તો આ તમામ કારણ છે જેના કારણે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે આટલું મોડું થતું હોય છે. અને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ક્યારે આવશે તેની ચોક્કસ ડેટ તો જે છે તે જણાવવામાં નથી આવતી. એટલે કે તે વેબસાઇટમાં પણ હું જોતો જ રમશો, પણ તેમાં કોઈ પણ પ્રકારની નવી અપડેટ નથી આવતી. તો જ્યારે પણ આવશે ત્યારે પણ હું તમને જણાવી દઈશ. અને તમે અહીં જોઈ શકો છો કે અહીં પર તમને થોડીક માહિતી લખેલી છે કે જે છે તે તમારે અફવાઓથી દૂર રહેવું, કે આ તારીખે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે કે નહીં. તે જે છે તે ચોક્કસ માટે તમારે જે છે તે આ વેબસાઇટમાં તે જ્યારે પણ આવશે ત્યારે સત્તાવાર વેબસાઇટ પર GSSY વેબસાઇટ પર તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે મુકાઈ જશે. અને ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી પણ જાણ કરી દઈશ જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટની ડેટ આવશે અથવા કોઈ નવી અપડેટ આવશે જ્ઞાન સાધના વિશેની, તો તમને હું જાણ કરી દઈશ. તો તમારે કોઈ પણ પ્રકારની મૂંઝાવાની જરૂર નથી. તે બાબતનું તમે ધ્યાન રાખજો અને તમારા અભ્યાસમાં છે તે તમે જે છે તે ફોકસ રાખજો, એટલે કે તમારો અભ્યાસ સરળતાથી તમે પ્રાપ્ત કરી શકો. તેના માટે તમારે આ જે છે તે યોજના માટેનો છે તે લાભ મળવાપાત્ર રહેશે. પછી વાત કરું તો કે તમને ખબર છે કે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો તેમાં કઈ કઈ માહિતી હશે. તો કે તમારું જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું તેવી જ રીતની તમારી ફાઇનલ મેરિટ લિસ્ટમાં પણ વિગતો હશે. ફક્ત ફરક એ જ હશે કે તેમાં 25,000 વિદ્યાર્થીનો માત્ર સમાવેશ થશે. તેમાં તમારો ક્રમ હશે, પછી તમારા CTS ID નંબર હશે, પછી તમારું જે છે તે કેટેગરી હશે, તમારા માર્ક્સ હશે, પછી તમારે જે છે તે જેન્ડર આપેલું હશે, અને તમારે જે છે તે અલગ અલગ રીતનું જે છે તે તેમાં વિગતો આપવામાં આવતી હોય છે. તો તે બાબતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ અથવા જ્ઞાન સાધના વિશેની કોઈપણ અન્ય નવી અપડેટ આવશે તો હું તમને સમયસર તેની જાણ કરતો રહીશ. તો તે બાબતનું તમારે જે છે તે મૂંઝાવાની જરૂર નથી, કે કોઈ પણ પ્રકારનું ચિંતા કરવાની જરૂર નથી. તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે અટકશે નહીં અને તમને સ્કોલરશિપ મળશે જ, પણ થોડી ઘણી વાર લાગી શકે છે. આવા કારણસર તમારું જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ થોડુંક મોડું થઈ શકે છે. તો તે બાબતનું તમે ધ્યાન રાખજો. તેનું ટેન્શન નહીં લેતા કે ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ સુધી કેમ નથી આવ્યું. તો આ કારણસર જે છે તે થોડુંક ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે થોડુંક વાર લાગી શકે છે. સમય જે છે તે તેમાં વધુ લઈ જતું હોય છે. તો તે બાબતનું તમે ધ્યાન રાખજો. અને જ્યારે પણ કોઈ પણ નવી અપડેટ આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો તેની પણ જાણકારી હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. તો જે પણ વિદ્યાર્થી મિત્રએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારી તમામ અપડેટ છે તે તમને જે છે તે સમયસર મળતી રહે. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે અને તમારું તમામ મૂંઝવણ છે ફાઇનલ મેરિટ લિસ્ટને લઈ અને તમારી મૂંઝવણ છે તે દૂર થઈ હશે. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.